નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે દર 4 વર્ષે આપણા કેલેન્ડરમાં એક આખો દિવસ એક્સ્ટ્રા ક્યાંથી આવી જાય છે? આજે આપણે આ લીપ વર્ષ પાછળનું મજેદાર ગણિત સમજવાના છીએ. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ જ છે, આ એક આખો વધારાનો દિવસ, એ પણ દર 4 વર્ષે ફેબ્રુઆરીમાં જ આવે છે ક્યાંથી? આની પાછળ કોઈ જાદુ નથી હો. આ તો શુદ્ધ ખગોળશાસ્ત્ર અને ગણિતનું એકદમ સચોટ મિશ્રણ છે. વાત એમ છે ને કે આપણે જે માનીએ છીએ એવું નથી. પૃથ્વીને સૂર્યની આસપાસ એક ચક્કર પૂરું કરવામાં બરાબર 365 દિવસ નથી લાગતા. એને લાગે છે લગભગ 365.24 દિવસ. હવે આ જે નાનકડો ફરક છે ને, એ જ બધી ગણતરીમાં એડજસ્ટમેન્ટની જરૂર ઊભી કરે છે. અને આ સમસ્યાનો ઉકેલ શું? લીપ યર, એટલે કે લીપ વર્ષ. આ એક એવું વર્ષ છે જેમાં આપણે એક વધારાનો દિવસ ઉમેરી દઈએ છીએ, જેથી આપણું કેલેન્ડર પૃથ્વીની અસલી ગતિ સાથે કદમ મિલાવીને ચાલી શકે. જરા વિચારો, જો આપણે આવું ના કરીએ તો શું થાય? ધીમે ધીમે આપણી ઋતુઓ અને મહિનાઓનું આખું સંતુલન જ ખોરવાઈ જાય. તો સવાલ એ છે કે આપણે કેવી રીતે નક્કી કરીએ કે કયો વર્ષ લીપ વર્ષ હશે અને કયો નહીં? એના માટે બહુ જ સરળ, ફક્ત 3 નિયમો છે. ચાલો એક પછી એક એને સમજીએ. આ જુઓ, આ છે એકદમ સિમ્પલ 3 સ્ટેપ ફોર્મ્યુલા. પહેલો નિયમ, જે વર્ષને 4 વડે ભાગી શકાય. બીજો નિયમ, પણ એને 100 વડે ના ભાગી શકાતું હોવું જોઈએ. અને ત્રીજો નિયમ, જે એક ટ્વિસ્ટ લાવે છે કે જો એને 400 વડે ભાગી શકાય તો પાછું એ લીપ વર્ષ ગણાશે. હા, મને ખબર છે આ થોડું ગૂંચવણભર્યું લાગે છે, ખરું ને? પણ ચિંતા ન કરો, આપણે ઉદાહરણોથી આને એકદમ સરળ બનાવી દઈશું. ચાલો હવે આ નિયમોને પ્રેક્ટિકલી જોઈએ. જેમ કે 2020 એને 4 વડે ભાગી શકાય છે એટલે લીપ વર્ષ હતું. હવે 1900નું ઉદાહરણ જુઓ, એને 100 વડે તો ભાગી શકાય છે પણ 400 વડે નહીં, એટલે જ લીપ વર્ષ નહોતું. અને પછી આવે છે વર્ષ 2000. ભલે એ શતાબ્દી વર્ષ હતું પણ એને 400 વડે ભાગી શકાતું હતું, એટલે લીપ વર્ષ હતું. છે ને એકદમ ચોક્કસ ગણતરી. હવે આ નિયમો ખાલી ગણિતના દાખલા નથી, એની સીધી અસર આપણા રોજિંદા જીવન પર, આપણા કેલેન્ડર પર પડે છે. ચાલો જોઈએ કે આ એક વધારાનો દિવસ આપણા વર્ષના આખા બંધારણને કેવી રીતે બદલી નાખે છે. આ જો, તફાવત એકદમ સાફ છે. એક સામાન્ય વર્ષ એટલે 365 દિવસ, મતલબ કે 52 અઠવાડિયા, અને ઉપર એક વધારાનો દિવસ. એટલે જ તો દર વર્ષે કોઈપણ તારીખનો વાર એક દિવસ આગળ ખસી જાય છે. પણ લીપ વર્ષમાં હોય છે 366 દિવસ, એટલે કે 52 અઠવાડિયા અને ઉપરથી 2 દિવસ. આનો સીધો મતલબ એ થયો કે લીપ વર્ષ પછી કોઈપણ તારીખનો વાર સીધો 2 દિવસ આગળ કૂદી જાય છે. તો આ એક એક્સ્ટ્રા દિવસ જાય છે ક્યાં? એને ગોઠવવામાં આવે છે ફેબ્રુઆરી મહિનામાં. એટલે જ સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય, પણ લીપ વર્ષ આવે એટલે એ 29 દિવસનો થઈ જાય છે. અને હા, આ જ કારણ છે કે જે લોકોનો જન્મદિવસ 29 ફેબ્રુઆરીએ હોય છે, એમના માટે તો બર્થડે સેલિબ્રેશન એકદમ ખાસ બની જાય છે. ચાલો, હવે થિયરી બહુ થઈ. આ જે કંઈ પણ આપણે શીખ્યા, એનો ઉપયોગ એક મજેદાર કોયડો ઉકેલવા માટે કરીએ, જેથી ખબર પડે કે આ ગણિત વાસ્તવિક જીવનમાં કેટલું કામનું છે. તો કોયડો કંઈક આવો છે. માની લો કે 15 ઓગસ્ટ 2024ના રોજ ગુરુવાર છે. તો બરાબર એક વર્ષ પછી 15 ઓગસ્ટ 2025ના રોજ કયો વાર હશે? જરા વિચારો. જવાબ શોધવા માટે આપણે બસ પહેલા લીપ વર્ષના નિયમો યાદ કરવાના છે. ઓકે, તો સ્ટેપ નંબર 1. સૌથી પહેલા એ ચેક કરવું પડે કે વર્ષ 2024 એ લીપ વર્ષ છે કે નહીં. અને હા, 2024ને 4 વડે ભાગી શકાય છે, એટલે એ ચોક્કસપણે એક લીપ વર્ષ છે. આનો મતલબ શું થયો? એ કે ફેબ્રુઆરી 2024માં 29 દિવસ હતા. હવે કારણ કે 2024 એક લીપ વર્ષ છે, એમાં કુલ 366 દિવસ છે, એટલે કે 52 અઠવાડિયા અને 2 વધારાના દિવસ. તો આપણે વાર ગણવા માટે એક દિવસ નહીં, પણ 2 દિવસ આગળ જઈશું. આ જ તો આખો ખેલ છે. લીપ વર્ષમાં વાર 2 દિવસ આગળ વધે છે. તો સિમ્પલ ગણિત છે. ગુરુવારમાં 2 દિવસ ઉમેરો, ગુરુવાર પછી શુક્રવાર અને પછી શનિવાર. તો આપણો જવાબ છે શનિવાર. જોયું? નિયમો ખબર હોય તો આ બધું કેટલું સહેલું છે. ઓકે, આપણે એક વર્ષની વાત કરી, પણ ચાલો હવે જરા ઝૂમ આઉટ કરીએ અને આખા 100 વર્ષના ગાળા પર નજર નાખીએ, કારણ કે અહીં એક બહુ જ રસપ્રદ રહસ્ય છુપાયેલું છે.
પરંતુ સવાલ એ છે કે એક સદીમાં એટલે કે પૂરા 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે છે? મોટાભાગના લોકો તરત જ મનમાં ગણતરી કરશે 100 ભાગ્યા 4 એટલે 25. પણ શું આ જવાબ સાચો છે? ના, સાચો જવાબ છે 24. હા, તમે બરાબર સાંભળ્યું. 25 નહીં, પણ 24. આ એક એવી ભૂલ છે જે લગભગ બધા જ કરે છે, પણ એની પાછળ એક બહુ પાક્કું કારણ છે. ચાલો આ ગૂંચવણ દૂર કરીએ. સાચી વાત છે કે 100 વર્ષમાં 25 એવા વર્ષો આવે જેને 4 વડે ભાગી શકાય. પણ પેલો બીજો નિયમ યાદ છે કે જે શતાબ્દી વર્ષ હોય, જેમ કે 1900 કે 2100, એ લીપ વર્ષ નથી હોતું, સિવાય કે એને 400 વડે પણ ભાગી શકાય. એટલે જ કોઈ પણ સદીનું જે 100મું વર્ષ હોય, જેમ કે 1900, એ લીપ વર્ષ નથી ગણાતું. અને બસ એટલે જ 25માંથી એક ઓછો થઈ જાય છે અને જવાબ આવે છે 24. અને આ બધી સમજ આપણને એક છેલ્લા મજેદાર સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે જોયું કે વર્ષ 2000 એક શતાબ્દી લીપ વર્ષ હતું. તો હવે જરા મગજ દોડાવો, આના પછીનું શતાબ્દી લીપ વર્ષ કયું હશે? હવે તો નિયમો બધાને ખબર છે, એટલે જવાબ શોધવાની મજા આવશે. આ નાનકડી ગણતરી જ આપણને બતાવે છે કે આપણું કેલેન્ડર કેટલું અદ્ભુત છે અને એની પાછળનું વિજ્ઞાન કેટલું સચોટ છે.